હાલો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. તમારું આખું નામ કહેજો ને. હરજીભાઈ અમરાભાઈ ચૌહાણ, હરજીભાઈ અમરાભાઈ ચૌહાણ. બરોબર. ગામ ભાવનગર બોટાદ. ભાવનગર, બોરતળાવ, મફતનગર. બરાબર. આ દવા લીધી તમે તે પહેલાં તમને શું તકલીફ હતી? મને ઘણી તકલીફ હતી. જ્યાં કબજિયાત હતો, લખવા 2 વખત હાથ પડી ગયેલો હતો, બોલવામાં જીભ પડતી હતી, અને 2 ચેરે હતી મગજ હા. એટલે જમણી બાજુ પેરેલિસ આવી ગયેલો હતો. 2 વખત થઈ ગયો. એમાં પગ ભોજી ગયા હતા એવું કાંક હતું ને તમારે? થઈ ગયો. હા. અને અડધો અંગ ખોટો પડી ગયો હતો. હાલી નહોતા એકતા. અત્યારે હાલી શકો છો. બરાબર છે. સોજા ઉતરી ગયા. હા. દવા લીધા પછી ઘણો ફેરશે. હા. ખાવા પીવા માટે સારું ખોરાક લેવાય. હા. અત્યારે દાદરો ચડતી એક દાદા ચડી જવું વગર ટેકો. પહેલાં નહોતા ચડી એક આ તો જતો જ જતો ઉપર જ નહોતા જતા. અત્યારે ટેકા વગર. પગે હેડો ધરી ગયો. ખાવા નતો આવતો, હમ. આઠે બેઠે ખાતો. હા. હાલીને દેખાડશો થોડું? હવે આખો વિડીયો હાલીને ઉતારી. હવે તો ફર્સ્ટ ક્લાસ છે મારે. તેલંગ આપી હોય ને તાર વાહ આટલી દાદા. તાકાત આવી ગઈ. બે જાઓ. સારા માણસ. આ દવાથી તમને સંતોષ છે? ઘણો છે. ઘણો છે. આ દવાથી તમને રાહત છે, સંતોષ છે ને? ઘણી. બીજા કોઈ દર્દી હોય તમારી જેવા તેને લેવા માટે તમે હું સજેસ્ટ કરશો કે આ લેવાય કે ન લેવાય? લેવાય છે. બરાબર. ઘણાને કહું છું કે લેવાય. હવે આ આ દવા નડતી નથી કોઈને, કોઈ શરીરમાં કોઈ અડચણ નથી. ના સારામાં સારી છે. આ દવા લેથી જે ભૂખ લાગે છે, પાણી પીવાય છે, અને પાણી નથી પીવાનું. વધારે પાણી પીવાય શાંતિથી. સારામાં સારું છે. હવે જો કરો 20 ગયા છે, પછી 20 જ દિવસ છે આ દવા લીધી એને તમે. સારું. કઈ દવા લીધી દેખાડજો. એ તો લે બાટલી. માતા દવા દેજો ને. ના ના સારું એ બાટલી. પીવું છું કાંઈ સવારમાં પીવું છું. 2 ટાઈમ પીવો નથી, પણ પછી 1 ટાઈમ કરી નાખું. બરાબર છે. સવારમાં હાથે પીવું ને તો મને તરસ બહુ લાગતો બંધ કરી. અને સવારમાં એક જ ટાઈમ. સવારે 1 ટાઈમ જ પીવું છું, પણ 1 ટાઈમ પીવું પછી કલાક પછી ખાવ અને પછી ભૂખા કરી ખાવા માટે. ખોરાક પણ હાલે. ખોરાક ખરાબ. બરોબર. અરે આપણે તમારો મોબાઈલ નંબર બોલી જાઓ. હા 98 24 95 81 બરોબર. એટલે કોકમાં તો તમારી દવા લીધી, તમારું રિઝલ્ટ જોયું હોય કઈ તો કોક ફોન કરે તો તમે માહિતી આપી શકો. આપ્યો પાકી. આ દવા તમને સજેસ્ટ કયા કરી હતી? મુકેશભાઈ બરાબર. ધોલારાવા. હા. આ મુકેશભાઈ. ના ધોલારાવા બરોબર. મુકેશભાઈ પિંજુ મને મારે બતાવે. આ અરજી બાપુને દવા આપી એને કેવી કેવી તકલીફ હતી જ્યારે તમે શરૂ કરાવી ત્યારે? તકલીફમાં તો એમને પહેલાં તો જે શરીરમાં થાક લાગતો હતો, હમ. હાલી શકતા નહોતા. હમ. પછી પેરાલિસિસના બી આંચકા આવી ગયેલા હતા. હમ. બટ આબુ અંગ છે ને જે હમ. એ વધારે જમણું જમણું. ઈ હવારમાં આ જમણું અંગમાં એમને સાહેબ હાથમાં કોઈ વસ્તુ પકડાતી નહોતી હમ. અને ખાલી ચડી જતી અને હાલવા માટે તકલીફ પડતી એમને. હમ. અત્યારે એમાં અને બીજું કે આ છે. પેટમાં એમને જે કબજિયાત હતો હમ. એમાં થોડુંક ફેર છે હજુ. હમ. પૂરેપૂરો ફેર તો નથી. ક્યારેક આમ લાગે એમ કે ના એમાં પૂરેપૂરો ફેર નથી બધું. હમ. બીજું કે એમને હાલીને જવું હોય ક્યાંક તો ટેકોની જરૂર પડતી હતી, ગુજારી આવતી હતી. હમ. બીજું કે દાદરો એમને આપોઆપ ચડી જાય. હમ. આ બધા એમને પ્રશ્ન હતા એટલે મને એમ થયું કે આ દવા એમને સજેસ્ટ વાપરું. કરું. અને જો રિઝલ્ટ મળી જાય હમ. તો એમને લાભદાયક છે. હમ. એટલે મેં દવા ચીંધી હતી એમને. કેટલા ટાઈમ થયો એને દવા સીંધીને તમે? 15-20 દિવસ થયા અંદર. 15-20 દિવસમાં આવું રિઝલ્ટ છે? હા. બરોબર. પગના હોજા હતા એ બધા વી ગયા છે? હોજાય હા. એમના હોજામાં સુધારો આવ્યો. હં. એટલે મેં દવા ચાલુ કરાવી. દવા બાપુ દેખાડજો ને. ડબ્બીમાં કાઢી નાખો ને હાથમાં. આ દવા તમે લીધી એમ ને? બરોબર. આ દવા પછી લીધા પછી તમને એટલો ફેર છે? બરોબર. પગના હોજા વહી ગયા, કબજિયાત વહી ગઈ, હાલી ચાલી નહોતા એકતા હાલી ચાલી શકો છો? બરોબર.
અને 15 થી 20 દિવસ થયા છે, ખોરાક પણ હાલવા માંડ્યો છે. તો આ પૂરી દવાથી તમારે સંતોષ છે ને? ઘણો ભલે કાંઈ વાંધો નહીં. સારું, હાલો, જય ગુરુ મહારાજ.